મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે। સમગ્ર દેશમાં ઈ-પાસ સિસ્ટમની શરૂઆત કરવામાં ગુજરાત પ્રથમ। બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ઈ-પાસ સિસ્ટમનો અત્યાર સુધીમાં કુલ 2.75 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો। જિલ્લામાં કેળ ઉત્પાદનને આયોજનબદ્ધ રીતે કરવા માટે પણ ખેડૂતોને ખૂબ જ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે મદનીશ બાગાયત નિયામક શ્રી જીગરભાઈ પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ, વિષય નિષ્ણાંતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો। ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સુરતની વેસુ 108ની ટીમને શ્રેષ્ઠ જીવનરક્ષક સેવાના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાઈ। ડાંગ જિલ્લામાં મેગા લીગલ સર્વિસ કેમ્પના આયોજન સંદર્ભે યોજાઈ બેઠક। નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો। નવસારીની MVP ફરતું પશુ દવાખાનું ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવોર્ડ। નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુક્ત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ। બાળલગ્ન વિરુદ્ધ જાગૃતિ કેળવવા ધર્મપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજિત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગિતામાં વેડરોડ ગુરુકુલના વિદ્યાર્થી મકવાણા કૃષ્ણાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો।